આદિવાસીઓના પડતર પ્રશ્નોને આજ દિન સુધી લોકસભા કે વિધાનસભામાં કોઈ બોલવા તૈયાર નથી, એટલે દાહોદ લોકસભા 19માં વિજયભાઈ મથુરભાઈ નીનામા અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવાની લોકવાયકા હાલ ચાલી રહી છે। જેમ કે આદિવાસીની જમીન છીનવાઈ રહી છે, આદિવાસી સમાજની દીકરીઓને નિશસ્ત્ર કરી પરેડ કરાવવામાં આવે છે, અન્ય જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરી આદિવાસીઓનો હક છીનવાઈ રહ્યો છે। અનુસૂચિ 5 અને 6ની કલમની અમલવારી કરવામાં આવી રહી નથી અને દાહોદના આદિવાસી ભાઈઓને મજૂરી કરવા કાઠિયાવાડ જવું પડે છે, ત્યાં પણ આદિવાસી મહિલાઓનું શોષણ કરવામાં આવે છે। દાહોદ જિલ્લાના લાખો કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, બધી બાજુ નકલી કચેરીઓ સામે આવી રહી છે। નલ સે જલ યોજનામાં પણ ભ્રષ્ટાચાર, કોઈ ગામમાં પાણી આપવામાં આવ્યું નથી, દાહોદ જિલ્લામાં રોજગાર આપી શકાતા નથી, દાહોદ જિલ્લાના શિક્ષણ ખતમ કરી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે। આવા ઘણા બધા મુદ્દાઓને લઈને હું આ ગુંગી અને બહેરી સરકાર સામે વિજયભાઈ મથુરભાઈ નીનામા દાહોદ લોકસભાના 19માં અપક્ષમાંથી ઉમેદવારી કરી રહ્યો છું અને આ બધા ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરવા છે। અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ।